તો મિત્રો, મારું નામ છે વિવેક પારિયા. હું જીસીસી કોલેજમાં ભણું છું અને અત્યારે અમારે એક ઇનોવેશન ક્લબ નામની વર્કશોપ ચાલે છે. તેમાં અમને બિઝનેસ કઈ રીતના રન કરવો ને તે શીખવવામાં આવે. તો મિત્રો, આજનો દિવસ જે છે એ ખાલી વર્કશોપનો ન હતો, પરંતુ સપનાઓની વાતનો હતો, સિસ્ટમની વાતનો હતો. એમાં અમને એક્સક્યુઝીસ નહીં, પરંતુ શું એક્ઝિક્યુશન કઈ રીતના કરવું ને તે શીખવવામાં આવ્યું હતું. તેમાં અમે ઓબ્ઝર્વેશન સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, એન્ટરપ્રનરશિપ શું છે, યુએસપી નામનો શબ્દ શું છે તે શીખવું. પછી યુપીઆઈ, સ્ટાર્ટઅપ, બિઝનેસ કઈ રીતના રન કરવામાં આવે છે અને કઈ રીતના આપણો માઇન્ડસેટ કન્ઝ્યુમરમાંથી બદલાય અને ક્રિએટર બનવું તેના ઉપર હતું. એન્ટરપ્રેન્યોર બનવું એટલે ખાલી મોટિવેશનલ વિડીયો જોઈ લેવો તેવું નથી થતું. એન્ટરપ્રેન્યોર બનવું એટલો એનો મિનિંગ શું થાય છે કે માઇન્ડમાં એક ક્લિયરિટી હોવી અને સાથે કન્સિસ્ટન્ટ રહેવું. એમાં વર્કશોપમાં અમારે એક નોટ બનાવવામાં પણ આવ્યા હતા, જેમાં અમે આખું નોટ ડાઉન કરેલું હતું. બરાબર, તે લોકો માટે કાગળનો ટુકડો હોઈ શકે, પરંતુ અમારી માટે એક આખી ભવિષ્યની બ્લુ પ્રિન્ટ છે, કઈ રીતના સ્ટેપ આગળ વધવું. તેમાં અમે વર્કશોપમાં જોઈન થયા એનું મેઇન કારણ શીખવું તો હતું જ, પણ સાથે પોતાની જાતને બદલી અને ફોલોવરમાંથી બિલ્ડરનું માઇન્ડસેટ અચીવ કરવાનું હતું. તેમાં અમને એક વાત શીખવવામાં આવી હતી કે ટ્રાય કરો, ફેલ થયા વાંધો નહીં, તે ફેલ થયા તેમાંથી લર્ન કરો, શીખો એમાંથી, અને તે શીખેલામાંથી એક નવું સ્ટાર્ટ કરો, જેનાથી તમે એક નવી રીતના સ્ટાર્ટ કરી શકશો.